भरत विरला को हे जाको सदगुरु पूरा मिला होता तो मालूम हो शब्द थोड़ा कर सदगुरु मिले सोनार एक तीन बाता मटे वाला धार मारिया कान बोली हमारी बदल गई यही तन यही दे ये खाली हती सो मीठी भई मारा सदगुरु नाम दे भाई भाई कीधु कि सदगुरु मळे तो शुं थाय तो आવું બધું થાય જેમ પુરુષનું દેહ નારીનું દેહ ન બને નારીનું દેહ પુરુષનું ન બને આકારમાં કોઈ પરિવર્તન ન થાય પરંતુ મૂળ જ્યારે સ્વરૂપનું જ્ઞાન થઈ જાય તો એ સ્વરૂપ એ આનંદ રૂપ છે અને પોતાનો જે મૂળ સ્વભાવ છે જીવની જે જટિલતાઓ છે અજ્ઞાનતા છે બધી નાશ પામે અને આનંદમાં રમતો રહે એ ગુરુ જ્ઞાનની નિશાની છે અને આનંદ મળે ક્યાં જે નિરાત મહારાજની નામની જે ધારા છે જેમ છે તેમ તે રીતે પોતાને પોતાનું આત્મા ઓળખાઈ જાય અને એનો આનંદ આવે ક્યાં જે રીતે આપણે વસ્ત્રની અંદર ઓરિજિનલ કંપનીનું જ્યારે અંતર છાંટીએ શેડ છાંટી તો એની સ્માઇલ બહુ દૂર દૂર લગી જતી હોય છે તે જ રીતે જે જિજ્ઞાસુને પોતાના ઘટમાં બીજ રૂપનું જ્ઞાન થઈ જાય તો એ જ્ઞાનની અણસાર શબ્દોમાં આવે છે એવી મને પણ કાલી ગયેલી ભાષામાં એક વાણી બનાવી છે સભા સમક્ષ રજૂ કરું. નિરાતના ધારા નિરંત નામ ધારા સંતો નિરંત નામ ધારા સમજણ સારી સદગુરુ ની નિરંત નામ ધારા સમજણ સારી સદગુરુ ની નિરંત કોઈ પણ સ્વીટની દુકાનમાં જઈએ, કોઈ ફ્રૂટની દુકાનમાં માર્કેટમાં આપણે જઈએ તો બંને કેરી હોય તો એનામાંથી આપણે કઈ કેરી લેશું?
જે થોડી સરસ હોય, હળેલી ન હોય, બગડેલી ન હોય, તેને લઈએ. પરંતુ એના માટે એની આપણામાં પારખ જોઈએ. જો આપણામાં એની પારખ ન હોય, જો આપણામાં એની ગતાગમ ન હોય, તો આપણે સારી વસ્તુની જગ્યાએ ખરાબ વસ્તુ લઈને ઘરે આવીએ. તેવી જ રીતે જગતના લોકોએ ધર્મગુરુની માયાજાળમાં આવી ફસાઈ અને પાખંડ ભક્તિ વોરી. પાખંડ ભક્તિ વોરી દયા આવે છે માટે તમને કહું છું, એમ નિરાંતના આચાર્ય મહાપુરુષ સંતોની ખૂબ દયા આવી કે આ જગતના જીવો ફસાયેલા છે, તો એમને અમે એવી સાચી વાત આપીએ, સારી સમજણ આપીએ. તો સદગુરુની સમજણ, સારી સમજણ એટલે સ્વરૂપની સમજણ, આત્માની વાત. અને આત્માની વાત જેને સમજાઈ ગઈ, એના જન્મ અને મરણ મટી ગયા. પૂજ્ય મોતીરામ સાહેબ કહેતા કે ભાઈ જન્મી ગયા, હવે ડર નથી. કાળ બલી ત્રણ લોક મેં જાકી સમાને કોઈ, ઇન્દ્ર સુરાસન કાપ જલે જેને બ્રહ્માંડે ડર હોય. જેણે પોતાના સ્વરૂપને જાણ્યો છે એ નિડર છે, પરંતુ જેણે જાણ્યો નથી, જે દેહ બની બેઠો છે, એને અવશ્ય ડર છે. પરંતુ જેને પોતાના બોધ સુણતા બળે કર્મ બાપડા, જ્યારે સદગુરુની યુક્તિ સમજાય, અને યુક્તિ વગર મુક્તિ નથી. મુક્તિ એટલે શું? મુક્તિની કોઈ દુકાન ન હોય, એની બજાર ન હોય. મુક્તિ એટલે જે સચરાચરની અંદર સવાર ભરેલો જે તત્વ છે, સચરાચરમાં હોય તો આ દેહમાં તો અવશ્ય છે જ. હોય એ કલ્પના છે, પરંતુ ની હકીકત છે. તો છે તો કઈ રીતે છે? વાસીવ રજની છે તો કઈ રીતે છે? આ જ્યાં લગી પૂરા ગુરુ મળે નહીં, ત્યાં લગી આ વસ્તુની જેમ છે તેમ તે રીતે એની સમજણ પડતી નથી. અને જ્યારે એને સમજણ પડી જાય ત્યારે બોલે નિરાંત, 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 નિરાંત. તો આ નિરાંત એ છે શું? નિરાંતી પરમાત્મા છે. નિરાંતપદી પરમાત્મા પદ છે. અને પરમાત્મા પદ સદગુરુએ ક્યાં ઠેરાવ્યું છે? મારા પૂજ્ય હિંમતરામ મહારાજ એવું કહેતા કે ગોખલામાં, થાળમાં, પળમાં, નદીઓમાં, નાળામાં, આ બધી જગ્યાએ ઠેરાવ કરતા તું તારામાં ઠેરાવી દે, તારામાં ઠેરાવી દે. અને જે દિવસે તને તું નક્કી થઈ ગયો ને, તે દી તને આખા વિશ્વની મહાસત્તા તું પોતાશે. તને તારી સત્તા મળી જશે. અને જ્યારે તને તારી સત્તા ત્યારે મળશે, આવા કોઈ વર્તમાનનું જ્ઞાની ગુરુ મળી જાય. એટલા માટે સંતોએ વાત કરી કે ચાવી મળે ગુનાહોની, જ્ઞાની ગુરુ મળે. આપણને વેશવાળા, મોટી મોટી લાંબી દાઢીવાળા, કંઠીવાળા બધા મળ્યા, પરંતુ જ્યાં લગી શબ્દ વહેતા સદગુરુ ન મળે, જ્ઞાની ગુરુ ન મળે. ભર બંદૂક ગુવારજી કર ઘેરે મેં ગા, ઈકો ઓછો કરજો. ભર બંદૂક ગુવારજી કર ઘેરે મેં ગા, લગે વારે કે લગ દિન બાકી ખણી વેદો વાહ. જે રીતે સૈનિક 100, 200, 500, 1000 માણસનું જયારે આમ ટોળું હોય, એની જયારે ગોલી મારે તો 1000 જણાને ગોલી ન લાગે, કોઈકને એક જ ન લાગે. એમાં શબ્દ છૂટો તીર છે. આ તો ઉત્તમ હોય એને અસર થાય. ઉત્તમ, મધ્યમ અને કનિષ્ઠ 3 પ્રકાર છે. કનિષ્ઠ એટલે કુકરની જેમ 7 સીટીઓ વાગે છતાં કોરડો મગ થોડું બી નરમ ન થાય. તેમ વર્ષોથી સત્સંગ કરીને અહંકાર એમનું હોય, એમનું આમ ઠેરનું ઠેર હોય, એને કનિષ્ઠ સંતો કીધું. અને જે મધ્યમ હોય, આગળના આલાના, જે જગતનું પ્રવાહ હાલતો હોય, કોઈ દાઢી વાળા, કોઈ ફલાણા દીકડા વાળા, કોઈ પંગતો વાળા, ફલાણા હાલતા હોય, એનામાં હાલતા હોય. અને જ્ઞાની ગુરુ મળતા હોય ત્યારે એના ભેગા હાલતા હોય. આ ડબલ પ્રવાહ, જેને બંબોઈ સંતો કીધું. બંબોઈના 2 મોઢા હોય. 3.5 દિવસ આ મોઢે હાલે ને 3.5 દિવસ આ મોઢે હાલે. પરંતુ કારાવાસી મુરલીએ ચડે ને કોડિયા નદે કન, રહ્યા બંબોઈ જા બચલા જેની જો પેટ ભરે છે કમ. બસ પૂજ્ય બાપુ માવજી મહારાજને ત્યાં સત્સંગ છે, જવું પડશે.
પરંતુ તમે એ બધા જે બેઠા છો ને અત્યારે જે વિશ્વ શ્રેષ્ઠ માલ એને લાખ લાખ વંદન છે. નહીં તો ખાના પીના સોના વોહે તો શું સમાન? હે ખાવું પીવું ભોગ ભોગવવું સમય આવે ત્યારે આ જગતમાં ચાલ્યો જેવો બોલો પંચો રમતો કે છૂટો આખો ગામ બલા ગઈ ગામમાંથી. હે પરંતુ આ ભૂમિ ઉપર આ વિસ્તારની અંદર પરમ પૂજ્ય કમારામજી મહારાજ નામનો એક ઘાટ આ પૃથ્વી ઉપર આવે છે અને એ ઘાટે પૂજ્ય માવજીરામ મહારાજને આત્મબોધ આપી અને એ ધારાને આજે વર્તમાનમાં એમણે જીવિત રાખી છે. એટલા વગર એમણે ખૂબ તાળીથી વધાવી. આને નિરાંત ધારા કહેવાય, આને સમજણની ધારા કહેવાય. ટકાવી રાખીએ એમાં બહુ તડકો સાયો સુખ દુઃખ ઘણા બધા પ્રોબ્લેમો ઘણા બધા કષ્ટ છતાં વિપત પડાય વળશે નહીં સોય હરિજનના પ્રભુ. મેં એમને બહુ નજીકથી જોયા. આવું એમનો અંતરાત્માનું જે એક તાર છે ગુરુ નિષ્ઠા એટલે એમની અપાર છે. પૂજ્ય નરવેરામ મહારાજ પણ એવું કહેતા કે ગુરુ નિષ્ઠા ઉરમાં નથી અને ગુરુ થવા જાય સાંભળેલું કેવા મને કલ્યાણ ક્યાંથી થાય. સાંભળેલું નહીં પોતાને જે નક્કી થયું છે એ બોલવું. વાણીને થોડું જલ્દી પૂરી કરી. નિરત નામ ધારા સંતો નિરત નામ ધારા સમજણ સારી સદગુરુ ની નિરત નામ ધારા સમજણ સારી કે નિરાંતના આચાર્ય જે સંતો છે એ પરમાત્માને કઈ રીતે નક્કી કરાવે છે. એક રાજા પોપટ પાડ્યો અને પોપટને મંત્ર આપ્યો. જેમ કાન ફૂક્યા ગુરુ નાના બાળકો છઠ્ઠીનો 25 દિવસનું થઈ ગયું અને કાન ફૂંકાય શું ખબર પડે?
તેવી જ રીતે રાજાએ પોપટને મંત્ર આપ્યો, બિલ્લી આવ્યો તો ભાગ જાના, બિલ્લી આવ્યો તો ભાગ જાના, शैतान का नाम लिया और शैतान हाजिर आयो। હવે પોપટ એ બિલ્લીનો ખોરાક, બિલ્લી પોપટને પકડ્યો, જેમ કાળ આવે છે તો આમાં શ્વાસ પ્રાણને અડે છે, બાકી બોડીને કે આત્મા કાંઈ નથી થતું, તેમ પોપટને પકડ્યો. તો આવા કોઈ દયાળુ સંતો હશે, દયા આવે છે માટે તમને કહું છું, એક સેમ સમજી રહું છું. તો કોઈ પથ્થર લાકડી ના કાળના મોઢામાંથી પોપટને મુક્ત કર્યો અને રાજા બહાર ગયા હતા, રાજ દરબારમાંથી ત્યાં આવ્યા અને પોપટને કીધું કે પોપટ, મેં તને કીધું કે બિલ્લી આવ્યો તો ભાગ જાના, બિલ્લી આવ્યો તો ભાગ જાના, તો ભાગ્યો કેમ નહીં? તો પોપટ બહુ દર્દમાં હતો ને બોલ્યો કે હે નિચંડાર રાજા, તે મને બિલ્લીનો મંત્ર આપ્યો હતો, બિલ્લી ઓળખાવી નથી, એમ આત્માને ઓળખ્યા વિના ભવના પુરા નહીં. આત્માને ઓળખ્યા વિના લક્ષ 84 નહીં મટે. આવું બધું કહે છે, પરંતુ મારો અનુભવ એવો છે કે કૃષ્ણને જાણવું હોય, કૃષ્ણને સમજવું હોય, ગીતાને જેમ છે તેમ તે રીતે જો રહસ્ય જાણવું હોય ને, તો એકવાર નિરાંત મહારાજની જે યુક્તિ છે ને એમાં સામેલ દાખલ થવું પડે. એટલા માટે એ યુક્તિ મહાન છે કે યુક્તિ રહેવી મારા નિરાંત દેશની. આપણે તરવું છે ખરું, તરવું છે ખરું, પણ એનું આધાર શું? એમાં જગત છે, આ નદીઓ છે, નાળા છે, પવન છે, પાણી છે, આકાશ છે, બ્રહ્માંડ છે, નવલખ તારા બધું છે, પરંતુ બનાવવા વાળો કોણ છે? એમાં કાન છે, આંખું છે, નાક છે, બોડીના તમામ સ્પેર પાર્ટ છે, પરંતુ આનું બનાવવા વાળો કોણ છે? માટે પ્યાર કરી લે, પ્યાર કરી લે. શું કહ્યું? તારો યાર નથી, ગોતી લેજે, ગોતી લેજે, ભીતર છે પણ ક્યાંય બસ તારામાં જ છે. બસ એ દેશ નક્કી થઈ ગયો ને, એને નંદ ઘેર્યા છે, બાકી ઉપાધિ છે. બાકી સામે 110-20ની સ્પીડમાં ગાડી આવે ને તો શ્વાસ થોડી વાર બ્લોક થઈ જાય. આપણે અમરતાની વાતો કરી કે આત્મા બ્રહ્મ છે, હું સ્વરૂપનો નિર્બાપા, બધું હાથું આવે તો ખબર પડશે. પરંતુ જેને પોતાનું નિજ પદ નક્કી થઈ ગયો અને જે પદ છે એ સ્વયં છે, તો સ્વયં કઈ રીતે છે? દાખલા તરીકે કોઈ પણ રસોઈ હોય, કિચનની અંદર રસોઈ બનાવતું હોય અને બરાબર જ્યારે શાક બની ગયું, સબ્જી તમામ રસોઈ બની ગઈ, જ્યારે લાઇટ ઓફ થઈ જાય, લાઇટ ઓફ થઈ જાય ત્યારે આપણે મીઠાનું ડબલું ગોતવું હોય તો ન મળી જાય. કોઈ પણ મસાલાની તમામ કોઈ પણ સામગ્રીનું આપણે જો કોઈ પણ પદાર્થ કોઈ પણ ડબલું ગોતવું હોય તો સ્વાભાવિક છે ત્યાં પ્રકાશની જરૂર પડે, પરંતુ એ જગ્યાએ પોતાની ગોતવું હોય તો કોઈ પ્રકાશની જરૂર નથી. એ પોતે સ્વયં પ્રકાશી છે. પરંતુ જ્યારે જ્ઞાની ગુરુ મળે ને ત્યારે એને જે આવરણ છે એ આવરણ હટાડી દે ને પછી સ્વયં પ્રકાશી છે. નહીં એમાં લાકડો છે, લાકડામાં અગ્નિ તો છે જ, અગ્નિ છે જ, પરંતુ હમણાં રોટલી પકાવી છે પાકશે નહીં? પાકે છે તો ખરું જ. એમ સૌમાં કયો છે માવો, એમાં મને શું લાવો? મીરા આમ કહેતા હતા, કૃષ્ણ આમ કહેતા હતા, ભલે કહેતા હતા, પણ તું શું કે તો વાત. હવે આપણું પાડોશી લાડુ જમી જાય તો એનો સ્વાદ આપણને આવે ખરું? એનાથી આપણું પેટ ભરાય ખરું? એમ મીરાબાઈ ભક્તિ કરી, મીરાનું આનંદ, એનું અનુભવ, નિરાંત મહારાજની ભક્તિ કરી, નિરાંત મહારાજનો આનંદ. એમ નરવેરમ બાપુ હોય, કમારામ મહારાજ હોય, મેકણ હોય કે કબીર હોય, બધા એમનો આનંદ. પણ એમાં આપણું શું? જ્યારે આપણને આપણો આત્મા ઓળખાઈ જાય, માટે આપમાં વસે રે આપણો આત્મા. બસ આત્મા છે, આત્મા છે, આત્મા છે. પણ આત્મા એવો શું છે? આત્મા એવો જ્યારે શું છે? અને એ વસ્તુ જ્યારે ગુરુ મહારાજ નક્કી કરાવી દે, અને એ વસ્તુ અમૂલક, અમૂલક એટલે શું? એટલે એને કોઈ પણ પદાર્થથી આપણે ખરીદી ન શકીએ. તે આપણે ગમે તેટલું પ્લોટ હોય, ગમે તેટલી વાડી વીઘા હોય, બધી ગોલ્ડ આખી દુનિયાની પ્રોપર્ટી ભેગી કરી દઈએ, છતાંય આપણે એને ખરીદી ન શકીએ. તેને અમૂલ્ય કહેવાય. દાખલા તરીકે આપણને તો 2.5 લાખ રૂપિયા આપણને આપે, આપણે આપણી આંખ નહીં આપ્યા. હાવ હળેલ છે, ગંગા યમુના નાકમાંથી વળતા હોય, 1.25 લાખ રૂપિયા આવતા, આપણે 2.5 દાંડી નહીં આપ્યા. આની એટલી બધી વેલ્યુ છે તો એનો બનાવવા વાળો કેવો હશે? શહેનશાહ, બાદશાહ.
અને બાદશાહ છે ને એ પરમાત્મા છે અને એ તારામાં છે. साहेब तुझ में यूं बसे यूं तली में तेल ज्ञान की गाने फिराले फिर बैठले उसका खेल. આ તો જેને છે ને પ્રગટ ગુરુના જ્ઞાનમાં જેને પોતાનો આત્મા આવ્યો છે ને એ બેઠા છે. અને એ જે દિવસે નક્કી થઈ ગયો ત્યાંથી સાહેબ આનંદની યાત્રા ચાલુ થાય. બૌદ્ધ એટલે શું? બૌદ્ધ એટલે આમ જે રીતે ગામનું જે ગેટ છે એમ આપણું જે મૂળ સ્વરૂપ જે આપણું આનંદ છે ને એ આનંદ આમ ફલી નાખે અને પ્રગટ થઈ જાય. અમારા કચ્છની અંદર એક પ્રગટ ધામ છે. તો સંત મેઘાણ સાહેબને કોઈ મળવા માટે આવ્યા તો તેમણે ત્રિશુલ માર્યો. ત્રિશુલ માર્યું તો પાણી પ્રગટ થયું. તો આપણા ગુરુ માર્યું શું માર્યું છે? નામ રૂપ ગુણનું ત્રિશુલ જ માર્યો. એમાં અમૃત રૂપી જે જન્મ છે, જ્ઞાન રૂપી જે વાણી છે પ્રગટ થઈ ગઈ છે. વિરાટ બલિહારીઓ ગઢ પૂજા ગઢ પ્રગટ હોય. પૂજ્ય બાબુરામ મહારાજનો ઘાટનો મહિમા નથી, આરતી મહારાજનો ઘાટનો મહિમા નથી, પરંતુ એની અંદર જે જ્ઞાન છે, એમની અંદર જે અનુભવ છે, ગુરુ મહારાજના સાનિધ્યમાં ગયા પછી તન મન ધન અર્પણ કરી અને શેષ વસ્તુ જે છે એ વસ્તુ નક્કી થઈ છે અને નક્કી થયા પછી એ બોલે છે. એ બોલે છે ને એનો આનંદ છે. અને આનંદ બધાને પ્રિય લાગે. જો કોઈ પણ નાનું બાળક હોય આપણને એને બાળક મળશે તો ચોકલેટ આપવાની ઈચ્છા થશે, થોડું એને વાલ કરવાનો ભાવ થશે, રૂપિયો 2 રૂપિયા 5 રૂપિયા ખીચામાં હોય તો આપણે એને આપવાનો ભાવ થશે. શું કામ? એનામાં આનંદ છે. એમ બચપન યુવાનીમાં કન્વર્ટ થઈ જાય અને યુવાની બુઢાપામાં કન્વર્ટ થઈ જાય અને બુઢાપા પછી ચલો શમશાન, કોઈ શાન ના આવે. એમ ગુરુ મહારાજ આપણને જ્યારે યુક્તિ જ્યારે સમજાવે અને યુક્તિમાં જ્યારે એને જેમ છે તેમ નક્કી થઈ જાય પછી બોલે નહીં. મન મગન ભયા બચ્યા બોલે. દાખલા છેલ્લું દૃષ્ટાંત આપો. ભાઈ મરચાનો સ્વભાવ કેવું? તીખું. ગોળનો સ્વભાવ મીઠું. લીમડાનો સ્વભાવ કડવું. લીંબુનો સ્વભાવ ખાટું. દેશી ઘીનો સ્વાદ કેવું? બોલાશે જ નહીં. આમ વાત છે. સમજણ બહુ શાંત છે. એટલા માટે પૂજ્ય બાબુરામજી મહારાજ કહે કે જ્ઞાનની અવસ્થા એ મૌન છે. એટલા માટે સંતોએ વાત કરી કે ભાઈ સમયસરનું મૌન એ વાણી કરતા પણ બોલવું હોય છે. એટલે એક એક વસ્તુ બોલે છે. જે રીતે બાપુ વાત કરી કે મોઢું નથી બોલે, મુખ વગરના. મુખ વગર બોલે. પાછું બોલે તો ખરું કે લખેલ નથી ને બોલે એટલે એને અલગ કીધો. અને પાછી આવે છે લખતા લંબા ઘણા પડતા ના આવે પાર. અર્જુન અક્ષર એકમાં સમાઈ ગયો સંસાર. જેમ બધા જ ઘરેણા હોય પરંતુ બધા જ ઘરેણાની અંદર જો આપણને સોનું નક્કી થઈ જાય તો તમામ ઘરેણા એક સોનાની અંદર છે. એમ આખું બ્રહ્માંડ, પવન તું, પાણી તું, ભૂમિ તું, બધી જ તમે જે બોલો એ બધું એમાં જ સમાય. અને એ શેમાં સમાય? આપણામાં સમાય. આપણાથી કોઈ ચીજ બહાર નથી. એટલા માટે જો આ સૂરજ છે ને એ આપણને નથી ઓળખતું, આપણે એને ઓળખીએ છીએ. ચંદ્ર આપણને ન ઓળખે, ચંદ્રને આપણે ઓળખીએ. એટલા માટે માંડવ બધા સાયન્ટિસ્ટો પહોંચી ગયા ચંદ્ર ઉપર, પરંતુ ચંદ્ર પૃથ્વી ઉપર આવ્યો નથી આવ્યો. એટલા માટે સંતો વાત કરી કે ભાઈ આવું છે બધું. આ પાણી કી પેદાશ નહીં, નિશ્વાસા નહીં, શરીર પંચતત્વ તાકા નહીં, તાકા નામ કબીર. કેવું છે આવું? જે પર જો સાહેબ આના પર જો નશો લાગી જાય અને નશો લાગી જાય તો બાપુએ જે દ્રષ્ટાંત યાદ કર્યા છે એનો દ્રષ્ટાંત આપી દો કે રાજાની બધી સેના નીકળી, ફોજ નીકળી અને રાજા હાથી ઉપર બેઠો હતો અને સામે મુસાફરી દરમિયાન સામે એમને દારૂડિયો ભટકાણો. દેશી પોટલી 60 રૂપિયાની હળેલી હાવ. અને ઓલો હાવ ચકચૂર થઈ ગયો અને એને હાથીમાં ડોબાનું દર્શન થયું. અને રાજાને પડકાર કર્યો કે બોલ, તારે ડોબું દેવું છે? તારે ડોબું વેચવું છે? રાજા કે ત્યારે મને ઉતાવ મળશે ને હમણાં તને હેઠો ઉતરીને 2 ધોલ જ મારું પેલા. પણ અત્યારે મારી પાસે ટાઈમ નથી. કાલે તને સવારમાં રાજ દરબારમાં બોલાવીશ. બીજા દિવસે રાજાએ બોલાવ્યો. સેનાને કીધું ગયા ઓલા ગાંડાને લઈ આવો, આપણે એના સુધી આપણો જે ડોબો છે ને એનો વેપાર કરવો છે.
આવ્યો ભાઈ તો કે બોલ ભાઈ, ડોબો હાજર છે અને એને વેચવા વાળો માલિક હું પણ હાજર છું, તારે ડોબો લેવો છે? તો કે લેવા વાળો ગયો ગયો, લેવા વાળો ગયો ગયો। मैं था तब हरी नहीं, अब हरी है तो मैं नहीं, प्रेम गली पातली તમે દોર ન સમાન। આપણે રહેવું છે પરમાત્માને લાવવું છે, मिटा दे अपनी हस्ती को अगर किसी मर्तबा चाहे, बस खपी गया, मटी गया, ये जगत ની અંદર જીતી ગયા, અને જે જીતી ગયા છે ને એના ગુણ ગવાય, ગુણ ગવાય, ગુણ લેવાય, ગુણ ખવાય। એટલા માટે આવી સદગુરુ મહારાજની વાત છે, આમાં ખૂબ દૃઢતાપૂર્વક જીર્ણોત્યાનો અભ્યાસ કરવાનો। એકવાર જો આપણને અભ્યાસ થઈ જશે તો અભ્યાસથી આપણો જે આનંદ છે, જે રીતે વરસાદ પડવાથી પાતાળ બધા રિચાર્જ થાય છે, તેવી જ રીતે આવા સંત સમાગમ કરે, સર્વથી ઊંચ કહાવે, વામે સગળા દુઃખ સુખ શરણાગત પાવે। આવું માવજીરામ મહારાજે સંત સમાગમનું આયોજન કરી પોતાની જે ગુરુ નિષ્ઠા છે, ગુરુ નિષ્ઠાનું દર્શન આપે, અને બહુ દૂરથી અમારા જ્યાં લગી મેં ઉપદેશ લીધું છે ત્યાં લગી આ 17-18 વર્ષની યાત્રામાં મારા જીવનનો પહેલો સરસ મજાનો બાપુ જોરદાર રૂટ ગોઠવ્યો કે 17-18 વર્ષમાં બાપુ 8-10 દિવસ રેગ્યુલર પ્રથમવાર રોકાયા છે। એટલા માટે આદિપુર મંડળને, નાળાપા મંડળને ખૂબ બાપુ આવી કૃપા કરી, અન્ય પણ નિરાતના તમામ આચાર્યો, સંત મહાપુરુષોએ આપ પણ કચ્છની ધીંગી ધારા પર આવી આપના પણ અમને પણ દર્શનનો લાભ આપ્યો, તે બદલ આપ સૌનો આભાર। બોલ સદગુરુ મહારાજ।